વર્તેજ પોલીસને પોણા 2 વર્ષ જૂની ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે। જ્ઞાનમંજરી કોલેજમાં જાન્યુઆરી 2024માં થયેલી 15 લાખ રૂપિયાની રોકડ ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે। અજાણ્યા ઈસમોએ કોલેજના ઓફિસમાં પ્રવેશીને કબાટ તોડી રોકડ ઊંચકીને ફરાર થયા હતા। ફરિયાદ બાદ લાંબા અનુસંધાન પછી પોલીસને આ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહેલ, સંજય રાવલ સાથે SB ન્યૂઝ, ભાવનગર।